ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દા- દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય દા- સચ્ચિદાન બિહારી આનંદજી. બિહારી આનંદજી.
બિહારીજી એ હા, જય સચ્ચિદાનંદ. હા 5 મિનિટ અસીમજી બોલાવો તો બાળકો ફોલો કરશે તમને. અવાજ નહીં સંભળાતો. 5 મિનિટ અસીમ જય ગવડાવો, બાળકો ફોલો કરશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ બિહારીજી ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો વિઠ્ઠલાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોવૈ સર્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચનમુક્કારો, सव्वपावपणासनो, સર્વપાપનાશનો, मंगलाणं च सव्वेसीं,
मङ्गलानं च सर्वेषां परमं हवै मङ्गलम्। परमं वै मङ्गलम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Jai Satya Shreya, daily prayer. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज़ नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोहबत से और कुसंग से कायम दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बन रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं देती। कृपया इस संबंध में मुझे अनंतांतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Jai Satya, રજા પડી ગઈ શ્રેયા? ना, अभी ક્યારે स्कूल પડો? चालू, ક્યારે? 2nd મહિના પડશે। સેકન્ડ મહિના, ઓકે. પર સ્ટડી પ્રેયર. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा आते, जो भी अंतराय आते, जो भी ऑब्स्ट्रक्शंस आते, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें कि मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। જય સચ્ચા દિવ્યાબેન. हे दादा भगवान, હે हे દાદા दादा भगवान, ભગવાન. हम हैं आपके बच्चे। हम है हम हैं आपके आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के है बच्चे, सच्चे, फिर भी है कच्चे। फिर भी बच्चे. काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे. Itachi Ba, separation prayer. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, હિતાક્ષીબા જુદા છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હિતાક્ષીબા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, હિતાક્ષીબા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। જય સચિદાનંદ. ઓકે, આજનું હોમવર્ક શું હતું? અતાક્ષીબા, તમારું શું હોમવર્ક હતું સ્પેશિયલ? મારો એક્સપિરિયન્સ કહેવાનો હતો, શેનો? એડજસ્ટ એવરીવેર ઉપરનો નાની નાની બાબતો। ઓકે, તો બોલો, શું કેવું રહ્યું? બટ આજે મેં વિચાર્યું કે આખા મહિનાનો કોર્સ સાથે તો કેમ રહે। શું કર્યું? એક્સપિરિયન્સ આખા મંથનો એક સાથે કહું તો ઓકે ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે, તો આજનું શું છે? બન્યું તે ન્યાય. કોઈ હોમવર્ક કરેલું છે? બન્યું તે ન્યાય દાદાજી શું કહે છે? ઓકે ઓકે, પર વાંચ્યું તે એટલે કહ્યું કે ન્યાય બે પ્રકારનો, બે ઘટાડનારો ન્યાય, તદ્દન સાચો ન્યાય વિકલ્પો ઘટાડનારો છે કે બન્યું એ ન્યાય જ છે। હવે તું આની ઉપર બીજો દાવો ના માંડીશ। તું તારી બીજી વાત સાંભળ। હવે આની દાવો માંડી એટલે બીજી વાત તો તારી જતી રહેશે।
કે દાદા કહે છે કે ન્યાય બે પ્રકારના છે, કે એક વિકલ્પોને વધારે છે અને ઘટાડે છે. તેમાંથી સાચો ન્યાય ઘટાડનારો ન્યાય છે. ઓકે, હિતાક્ષીબા, ન્યાય વટાડે છે ને ઘટાડે છે. બોલો, તમારું બોલો. हाँ मैं तो देख रही थी तो कुदरत शू कहते हैं, तो उसमें दादाजी ऐसा कहते हैं, मुझे ऐसा समझ में आया कि कुदरत ऐसा कहती है कि जो नेचर न्याय है, तो अगर नेचर नहीं होता तो तुम्हें समझना है कि जो हुआ वो न्याय हो रहा है, उससे नेचर न्याय कहते हैं, और ये समझ के तुम मोक्ष जा पाओगे। ઓકે ઓકે, તો બિહારી દાદા, આ બે દાદાનું આ લોકોએ વાંચ્યું તો એના ઉપર થોડું અમને સમજણ પાડો. બન્યું તે ન્યાય, એમાં દાદા ભગવાન શું કહેવા માંગે છે કે જો આ બન્યું તે ન્યાય નહીં સ્વીકારો તો તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ વિકલ્પોમાં પડશે અને એ સાચું ખોટું કરાવવામાં અને એ વિકલ્પો વધારશે. એટલે બન્યું તે ન્યાય એ તમને નિર્વિકલ્પ બનાવે છે, બાકીના બધા જ વિકલ્પોમાંથી બહાર કાઢે છે. કારણ કે દરેક જણની જે બુદ્ધિ છે એ બુદ્ધિ હંમેશા સંસાર તરફ લઈ જાય. એટલે બુદ્ધિ હંમેશા ન્યાય ખોળે. ન્યાય ખોળે એટલે મારી સાથે આવું કેમ થયું, મને કેમ સરખો ભાગ ના મળ્યો, અમે બંને ભાઈઓ છે તો મોટા ભાઈને જેટલું મળે છે એટલું જ નાના ભાઈને મળવું જોઈએ ને. એટલે આ રીતે બુદ્ધિ હંમેશા વિકલ્પી બનાવે અને આને કારણે જ નવો સંસાર આખો ઉભો થઈ રહ્યો છે. તો આ બન્યું તે જ ન્યાય એ બુદ્ધિને સમાવે છે, તમને નિર્વિકલ્પ બનાવે છે અને નવો સંસાર જે વધારનારું હતું એ નવો સંસાર તમારો બંધ થાય છે. આ બન્યું તે જ ન્યાય એ સંસારને બંધ કરનાર છે, સંસારને ખતમ કરનાર છે. એટલે આ સ્વીકાર થાય તો બહુ ઊંચી દશા ઊભી થાય એવું છે. પણ જ્યાં સુધી બુદ્ધિ છે અને સંસારના જે કંઈ પણ દેખીતા ન્યાયો છે, દેખીતી ઘટનાઓ છે, દેખીતી બનાવો છે, એના આધારે જો તમે ન્યાય ખોળવા જશો તો વિકલ્પો વધતા જાય છે. આ બન્યું તે ન્યાય એ તમને નિર્વિકલ્પ બનાવે છે અને સંસારમાંથી મુક્ત કરે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો આના ઉપર થોડું આપણે વિચાર કરો કે બાળકો, કે ક્યાં ક્યાં આપણે એક્સેપ્ટ નથી કરતા અને ક્યાં ક્યાં આપણે વાંધા ગાચા ઊભા કરીએ છીએ. મમ્મીને આમ ના કરવું જોઈએ, મમ્મી આમ કેમ ના કર્યું, પપ્પાએ આમ ના કર્યું, ફ્રેન્ડે નામ કર્યું, એવા કેવા ઇન્સિડન્ટ્સ હોય છે. શ્રેયા, હા, એવું એવું થતું હોય છે ઘરે કે જ્યારે મમ્મીને કહું કે મને મને લાઈક મને આ બનાવી આપો આજે, તો મને કોઈક વાર ના પાડે તો મને એમ થાય કે
કેમ ના બનાવ્યો અને મમ્મી આમ કેમ ના કર્યું મારી માટે. પ્રિયાનંદજી, એટલે તું કે એટલે મમ્મી બનાવવાનું જ પડે કેમ શ્રેયા? કોક વાર સ્કૂલના ટિફિન માટે મન થતું હોય છે. બરાબર. એટલે મમ્મીને ખબર જ છે ને બધી, તને શું ભાવે છે, તને શું નથી ગમતું, બધું મમ્મીને ખબર જ છે ને. હા. હા, પછી આપણે સામેથી કહીએ અને જીદ પકડીએ કે ખાલી એક કહીએ એટલે થઈ જાય? એક સંભળાયું નહીં મને. હે? સંભળાયું નહીં. એટલે આપણે જીદ કરવી પડે કે ખાલી એકવાર તું કે ને મમ્મી કરી નાખે? ના, હું એકવાર કહું ત્યારે કરી નાખતા. તો સારું કહેવાય ને, મમ્મી તારો ખ્યાલ રાખે છે તો બહુ સારું કહેવાય. પણ જ્યારે આપણે કહીએ ને આપણા પ્રમાણે ના થાય ત્યારે મમ્મીના કંઈક એવા સંજોગ છે જેથી આપણને કરી શકતી નથી, બનાવી આપી શકતી નથી, એ સમજણ પણ અંદર ફિટ થવી જોઈએ. કારણ કે આપણે કહીએ છીએ ને બની જાય છે તો કે એ આપણી પુણ્ય છે. ખ્યાલ આવ્યો? હા. આપણે કહીએ એક જ વાર કે મમ્મી બનાવી દે તો બહુ સારી વાત છે, પુણ્ય છે. પણ જ્યારે એવા પણ સંજોગો આવે આપણે કહીએ ને છતાંય ના બને તો એ વખતે મમ્મીના શું સંજોગ છે એ સમજવાની પણ આપણે જાગૃતિ રાખવી પડે. ખ્યાલ આવ્યો? હા. હા, તે વખતે મમ્મીનો વાંક ના દેખાવો જોઈએ. હા. અને અહીંયા ઘડી જ બન્યું તે જ ન્યાય આવે. આપણે કહેવા છતાંય આપણી મમ્મી આપણા પ્રમાણે ના બનાવી શકે તો એની પાછળ ઘણા બધા કારણો તો હશે ને. હા. મમ્મી તને દુખી કરવા માંગે? ના. હા, મમ્મી પણ તારા હિતમાં જ છે. તને જે ભાવે છે, તને જે ગમે છે એ બનાવવા માટે તૈયાર જ છે. પણ સંજોગો વસાત ના બન્યું તો એ વખતે આપણે આ સમજવાનું કે શ્રેયા આ બન્યું તે જ ન્યાય. પછી એમાં કોઈનો વાંક શોધવાનો નથી, વાંક કાઢવાનો નથી. ખ્યાલ આવ્યો? હા. એટલે આ રીતે આપણા જીવનના પ્રસંગોમાં આ રીતે જ્ઞાન ફિટ કરવાનું અને આપણા જ જીવનના પ્રસંગોમાંથી આપણે અનુભવ લઈને આ જ્ઞાનનું ટેસ્ટિંગ કરતા કરતા આગળ વધવાનું. બરાબર? ઓકે. પર તમારો ક્યારે એક્સપિરિયન્સ કહો, ક્યારે તમારે આવું થાય છે? કહું ત્યારે મમ્મી કરી દે, પણ જ્યારે મમ્મી ના કરી દે ને ત્યારે હું કહું કે કાંઈ વાંધો નહીં, પછી ચાલશે, કરી દઈશું. નહીં, પણ બીજું એ તો બરાબર તમે નિકાલ કરો છો, પણ તમને ક્યારે આવું બીજે ક્યારે થાય છે આવું? તમારો એક્સપિરિયન્સ કહો. નાનો હતો ત્યારે બહુ થતું કે તમે કેમ ના બનાવી દીધું, બનાવી દ્યો, એમ જીદ કરતો. ના ના, એ તો બરાબર. મમ્મીની સાથે બીજે વાત કરો, પપ્પા, ફ્રેન્ડ્સ. દાદા, પપ્પા ને ફ્રેન્ડ્સ પણ એક જ વાર કહેવું પડે છે. ઓકે ओके दक्षिबा। मेरा खाने में अभी 2-3 दिन पहले ही हुआ था। मम्मी ने गुजराती पनीर गुजराती टिक्का गुजराती गुजराती 2-3 દિવસ પહેલા થયું હતું।
મમ્મીએ છે ને પનીર ટીકાનું શાક બનાવ્યું હતું અને પછી જ્યારે બીજા દિવસે દૂધીનું શાક બનાવ્યું તો મેં પનીર ટીકાનું ખાધું અને સાંજે મમ્મીએ કીધું ને દૂધીનું શાક બનાવ અરે શાક જમવાનું છે મેં કીધું પાસ્તા બનાવીને જમી લઈશ તો દૂધીનું શાક નહોતું જમવું અને એક રીંગણાનું શાક નહોતું આવતું. હરી દાદા રીંગણાનું શાક ખાઈએ તો શું થાય? કાંઈ નહીં. ઓળો રોટલો હોય રીંગણાનું બીજું ભરથું હોય એ બધું ખાઈ લઉં છું. રીંગણા બટેટા હોય ને એ જ નથી ભાવતા. હા પણ એટલે એ આપણી વીકનેસ છે કે રીંગણની વીકનેસ છે? આ પેઢી હા આપણી વીકનેસ છે. બીજા બધા તો ખાય છે જ ને રીંગણ બટાકા. ઘરના બાકીના સભ્યો ખાય છે કે નહીં ખાતા? હા સમાજના લોકો એ ખાય છે જ ને? હા હા તો એમને કઈ તકલીફ થાય છે? ના તો આપણે હિતાક્ષીબેન ને પૂછવાનું કે તને શું તકલીફ છે? નથી ભાવતું એવું બોલવાનું નથી, પણ આપણે શક્તિ માગવાની કે હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એ 5 વખત બોલીને હિતાક્ષીબેનને કહેવાનું કે બધા ખાય છે તો તને શું તકલીફ છે? તું ખા, શરૂઆત કર. અને એમ કરીને ખવડાવો તે નથી ખાતું નથી ભાવતું એમાંથી બહાર નીકળાય. આ તો આપણે એક જ બાજુ વગાડ્યા કરીએ છીએ કે મન નથી ભાવતું. તો ના ભાવતા ને ભાવતું કરાય કે ના કરાય? કરાય. અને એ ના ભાવતા ને ભાવતું કરીએ તો આપણી જે વીકનેસ છે એ વીકનેસ તૂટે છે. શું થાય છે? તૂટે છે. બટાકા રીંગણ નથી ભાવતા એ જે આપણી વ્યક્તિગત વીકનેસ છે એ વીકનેસ તૂટે છે. અને દાદાએ જે 9 કલમોમાં જે તમને કલમ આપી કે હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એ શક્તિ માગીને આપણી વીકનેસને ઓળખીને અને એ શક્તિ માગશો તો અંદર એ શક્તિ પ્રગટ થશે. હિતાક્ષી એટલે એ શરૂ કરવાનો. આપણે શક્તિ માગી 5 વખત શક્તિ માગી અને હિતાક્ષીને કહેવાનું કે ખાતું હવે કશું ખરાબ નથી, આખું જગત ખાય છે અને તને શું તકલીફ છે? એટલે આ રીતે હિતાક્ષી જોડે વાત કરી, શક્તિ માગી અને આપણી વીકનેસ માંથી બહાર નીકળવાનું છે. આવી તો કેટલી બધી વીકનેસો છે. ખ્યાલ આવે હિતાક્ષી? તો ક્યારથી શરૂ કરીશ? આ ખાવાનું ક્યારથી શરૂ કરીશ? હિતાક્ષી સાંભળે છે? વિચાર કરે છે એટલે હજી ડરકું મગું છે. ક્યારથી શરૂ કરીશ? એમ આ પ્રયોગ કરવો પડે. પ્રયોગ કરીએ તો આપણી વીકનેસ તૂટે, આપણી વીકનેસ માંથી બહાર નીકળાય. દાદાએ બધા પ્રયોગ જ આપ્યા છે. આ 9 કલમો એ પ્રયોગ જ છે. જે શક્તિ આપણને ખોટી લાગે છે એની વિશેષ આરાધના કરવાની છે એ કલમની. તો આપણા માટે આ વીકનેસ માંથી બહાર નીકળવા માટે આ સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. સમજાય? હા બસ. દિવ્યાબેન હા તમને ક્યાં પ્રોબ્લેમ છે? તમે કે એક્સેપ્ટ શું નથી કરતા?
બધું કરી લઉં છું. બધું જ? હા. કોઈ કમ્પ્લેન હોય છે? ના. કશી કમ્પ્લેન નથી કરતા પપ્પા મમ્માને? ના. બિહારી દાદા આ તો સારું. એટલે પપ્પા મમ્મી તારી કમ્પ્લેન કરે છે? ના. તો બહુ સારું કહેવાય. આવું જ હોવું જોઈએ. તને કમ્પ્લેન નથી, પપ્પા મમ્મીને પણ કમ્પ્લેન નથી, એટલે તું બહુ સરસ રીતે રહે છે ઘરમાં. બધાને આનંદ થાય છે ને તારાથી? હા. બસ તારે બહુ સરસ કહેવાય. બહુ સરસ. ઓકે તમારે અવાજ આવે છે પપ્પાને કહેજે. ઓકે પર યાદ આવ્યું ક્યાં ગમવા નથી ગમતું? ફ્રેન્ડ્સ, ક્રિકેટમાં, સ્કૂલમાં? પર દાદા ગમી છે. યાર દાદા તમારે પરના ત્યાં જઈને એને ચેક કરવો પડશે તમારે. કોને ત્યાં જઈ? પરને ત્યાં. ક્યાં કરી દે છે? પર ક્યાં રહે છે? દાદા જામનગર. જામનગર. હે? જામ જામનગર. ઓહો, હા. બરાબર. ચાલો વેરી ગુડ. હા આપણે પછી કાલે મળીશું. ભોગવે તેની ભૂલ. ઓકે શ્રેયા હવે આવાશે ને? હા હવે અવાશે. કેમ મમ્મીને ના પાડી દે તરત? ના નથી ગમતું સત્સંગમાં આવવાનું શ્રેયાબેનને? ના ના તો એવું નથી. હા તો મૂડ નથી આવતો. બિહારી દાદા મૂડ નથી આવતો. મૂળ ક્યાંથી આવવાનો? હોમવર્ક કમ્પ્લીટ કરવામાં રહી જાય છે. ના એ બરાબર છે, એ જવાબદારી તો છે જ. હવે આ તો આપણે અડધો કલાકનું જ એડજસ્ટમેન્ટ છે ને, એટલે સત્સંગ માટે ગમે તેટલો ભોગ આપવો પડે, ગમે તેટલું હેરાનગતિ થાય તો કે સત્સંગ છોડવો નહીં. દાદા ભગવાન એવું કહેતા હતા, સત્સંગમાં તમને મારે, અગવડ પડે, તકલીફ પડે તોય સત્સંગ છોડવો નહીં. અને કુસંગમાં તમને લાડવા ખવડાવે, પીઝા ખવડાવે તોય કુસંગમાં હાથ નાખવાનો નહીં. એટલે સત્સંગ માટે જેટલા પણ એડજસ્ટમેન્ટ કરવા પડે એ બધા એડજસ્ટમેન્ટ કરીને સત્સંગનો લાભ લેવાનો. અને ખાલી અડધો કલાક જ છે તમારે તો, 9 થી 9:30. બરાબર ને? હા, અને આપણે શક્તિ માંગીએ છીએ કે મારો સત્સંગ ના ચૂકાય, સત્સંગમાં જ રહેવાય. તો અત્યારે આ સત્સંગ મળે છે, એનો લાભ મળે છે તો લઈ લ્યો. આ નાની ઉંમરમાં સત્સંગનો લાભ એકદમ ભેગો ના થાય, અને આ કુદરત રીતે ભેગો થાય છે. તો ખાસ એડજસ્ટમેન્ટ કરીને બીજું બધું આગુ પાછું કરીને પણ આ સત્સંગનો લાભ લેવાનો. બરાબર શ્રીયા? હા, ચાલો જય સચ્ચિદાનંદ. તો કાલે મળીશું. દાદા જય દિવ્યાબેન સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દિવ્યાબેન જય સચ્ચિદાનંદ. પિતાક્ષીબા જય સચ્ચિદાનંદ. ઓકે હવે આપણે હાર્દિકભાઈ રેકોર્ડિંગ શરૂ કરો. હા. હવે આપણે પદ સાંભળીશું. અમીબેન જય સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ. બિહારી જગ્યા. જય સચ્ચિદાનંદ. ઓકે હાર્દિકભાઈ બધું કરશે હવે. ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિક.
થોડુંક મોટું કરજો ને. બરાબર છે? Right. હા, બરાબર. સ્ટાર્ટ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દુખડા ઉપકારી થાય, દુખડા ઉપકારી થાય, સંસારી કાદવમાં કમળ ખરડા. દુખડાને દોઝખમાં લડી લડી લાગુ પાર. દુખડા ઉપકારી થાય, સંસારી કાદવમાં કમળ ખરડા. દુઃખ અજ્ઞાન મારું ઉદગલ તત્વનું, એને ન ચેનાવે ક્યાં. દિવસે ભટકીને રાતે ઉજાગરે, દિવસે ભટકીને રાતે ઉજાગરે, ઉછળીને નીચે પછડા. દુખડા ઉપકારી થાય, સંસારી કાદવમાં કમળ ખરડા. દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું, માયાના આવરણમાં ભરમને મન હાચું જોવે ના જોવાનું, ભરમને માની હાચું જોવે ના જોવાનું, એ તો કરમ ચક્ષુની લાય. દુખડાને દોઝખમાં લડી લડી લાગુ પાર. કર્મી રેખાના દુઃખ હોય ના સંસારે, તો સુખના મૂળ કેમ સમજાય. કર્મી રેખાના દુઃખ હોય ના સંસારે, તો સુખના મૂળ કેમ સમજાય. હાર્દિક પદ ઉપર લે. અનુભવાનંદન વિરલાને તો કોણ ઢૂંઢત ભવ ભવમાં. દુખડાને દોઝખમાં લડી લડી લાગુ પાર. કોટી વર્ષના કુકર્મે દુઃખ બંધન આવ્યા જ્યાં, ભગવાન ના દગમાં. નિતરત ક્યાંથી કરુણાધાર, નિતરત ક્યાંથી કરુણાધાર, વિરુદ્ધ તારણહાર, ક્યાંથી સાર્થક થાય. દુખડા ઉપકારી થાય, સંસારી કાદવમાં કમળ ખરડા. દુખડાને દોઝખમાં લડી લડી લાગુ પાર.
જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. આ પદ એટલું આમ દુઃખ કેટલું બધું ઉપકારી છે, અને અમે હમણાં સુધી દુઃખને ખસેડ કે આ દુઃખ ના આવે, બસ દુઃખથી ભાગતા હતા એમ. અને હવે આ બરાબર. વસ્તુ ઉપકારી થઈ. અને બિહારીજી હવે રોજની જિંદગીમાં લાઈફમાં કેવો અનુભવ થાય છે કે જોબ પર જઈએ, ઘરે જઈએ તો કોઈ કઈ બોલી દે કે કશું તો આમ અસર થઈ જાય. તો પેલા તો એવું થતું હતું કે આ કેટલું મોટું દુઃખ આવી ગયું આપણા પર. કઈ શરીરનું કઈ પીડા આવી જાય તો પણ એમ થાય કેટલું મોટું દુઃખ આવી ગયું. કઈ ઘરના કોઈ વ્યક્તિઓનું કઈ સાંભળવામાં આવે કે ભાઈ ફલાણાને આમ થઈ ગયું, ફલાણાને તમારા ઘરમાં આમ થઈ ગયું, તો આમ લાગે કેટલું બધું દુઃખ આવી ગયું એમ. પછી દાદાનું એક બરાબર. સત્સંગ સાંભળ્યું હતું કે દાદા કે તમને જે દુઃખ છે એ તો કશું દુઃખ જ નથી એમ. તમે બરાબર. હમણાં વચ્ચે જ એક સત્સંગમાં સાંભળ્યું કે દાદા કે તમે એવા હોસ્પિટલમાં જાઓ કે જેમના હાથ પગ નથી, જેમને આખા દિવસ ખાવાનું ના મળે તો એને દુઃખ કહેવાય એમ. એટલે દુઃખની વ્યાખ્યા પણ દાદા એટલી બધી સરસ આપી. અને બીજું એમ પણ બતાડ્યું કે અપમાન ને બધું આવે તો તમને દુઃખ લાગે છે, પણ હવે એને ઉપકારી માનો કે તમને જાગ્રત રાખે છે એમ. ઉપકારી માનો એ જાગ્રત રાખે છે. હા અને એને આત્માનું વિટામિન કહ્યું. હા આત્માનું વિટામિન કેમ કહ્યું? તો કે એ તમને સત્સંગ તરફ લઈ જશે, તમને હા વિચારતા કરશે કે હારું મેં કશું right. કર્યું નથી તો મને કેમ આવું બધું કે છે. હું હા આટલું બધું સાચું છું, આટલું બધું કરું છું, તોય મારી જોડે આવો વ્યવહાર કેમ કરે છે? તો હમ આ જે દુઃખ આવી પડે છે તો એ હમ તમને વિચારતા રાખે છે અને તમને ભગવાન તરફ, અધ્યાત્મ તરફ વાળે છે. રાઈટ. એટલે એ રીતે ઉપકારી કહ્યું. હા અને આને ખરેખર દુઃખ જ ના કહેવાય. હમ દુઃખ તો એને કહેવાય કે જે બધાને સરખું લાગવું પડે. અચ્છા. હા, 3 દિવસ તમને સુવા ના દીધા હોય હા અને પછી તમને સુવાડી દે તો એ દુઃખમાંથી બહાર આવી જાવ કે ના આવી જાવ? આઈ જઈએ. પણ એ 3 દિવસનો ઉજાગરો એ બહુ મોટું દુઃખ કહેવાય. તમને કોઈ જગ્યાએ ચેન ના પડે, કશું જ ગમે નહીં. એટલે દુઃખ એને કહેવાય કે જેનો ઉપાય હોય. હા, દુઃખ એને કહેવાય જેનો ઉપાય હોય. રાઈટ. ઉપાય હોય. એટલે આ જે ઊંઘવાનું ના મળે, સંડાસ બાથરૂમ જવાનું ના મળે, ઠંડી લાગતી હોય ને તમારી પાસે સ્વેટર કે ઓઢવાનું ઘર ના હોય, તો એને દુઃખ કહેવાય. કે જે બધાને લાગુ પડે, બધાને કોમન લાગુ પડે. હા, બધાને કોમન. રાઈટ. અને પાછો એનો ઉપાય છે. ઉપાય છે. હા હા, એને સ્વેટર પહેરાવી દઈએ સરસ, હા તો એનું દુઃખ દૂર થઈ જાય. રાઈટ. એટલે દાદા ભગવાને આ વ્યાખ્યા આપી કે દુઃખ એને કહેવાય કે જેનો ઉપાય હોય. બાકી બધું માની લીધેલું છે. હા માની લીધેલું એટલે શું? તો કે મારા પતિ આવું મને કે છે, આવા ટોણા મારે છે, આમ કરે છે, તેમ કરે છે, તો કે એ બધું માની લીધેલું છે. બરાબર. એટલે એ માની લીધેલું જે દુઃખ છે એ અજ્ઞાનને કારણે છે, ખરેખર દુઃખ નથી. રાઈટ. હા બરાબર. ખ્યાલ આવ્યો? હા, એટલે આમાં આ પદમાં ઓલું આવ્યું છે ને એક લાઈન જે આપે હમણાં કીધું કે ભરમ ને માની હાચું જુએ ના જોવાનું. એટલે ભરમ, ભરમ એટલે ભ્રમ, એટલે જે
સંસારના લોકો જે રીતે જુએ છે એ રીતે તમે જુઓ તો આ જગતની સંસારની જે દ્રષ્ટિ છે એ બ્રહ્મવાળી છે. કેવી છે? બ્રહ્મ. એટલે જે નથી એ એને દેખાય છે અને જે ખરેખર છે એ એને દેખાતું નથી. એટલે આખા જગતને સામેવાળી વ્યક્તિ જ કરતા દેખાય છે. સામેવાળી વ્યક્તિની જ ભૂલ દેખાય છે. તો કે આ દેખાય છે એને સાચું માને છે. પણ ખરેખર તમારો દુઃખનો ભોગવટો છે, માટે કુદરતે એને નિમિત્ત બનાયા છે. એટલે દ્રષ્ટિ પોતાના ઉપર લાવે અને ભરમને સાચું માની એટલે સામે વાળાને ગુનેગાર માનીએ, દેખીતા વ્યક્તિને માનીએ તો એ ભરમ કહેવાય, હકીકત નથી. અને હકીકત શું છે? તો કે તમારો દુઃખનો ભોગવટો છે, માટે કુદરત તમને નિમિત્ત તરીકે વ્યક્તિ મોકલી આપે છે. એટલે આ રીતે ભરમને માની સાચું ના જુએ ના જોવાનું. પછી એક બીજી લાઈન છે, કર્મી રેખાના દુઃખ હોયના સંસારે તો સુખના મૂળ કેમ સમજાય? કેમ સમજાય? એટલે આ કર્મ જે તમારા છે એના જો દુઃખ ના હોય તો તમને સુખનું મૂળ કેમનું સમજા શકે છે? અંધારું છે, રાત છે તો દિવસ તમને સમજાશે. કાયમ અંધારું જ હોય તો દિવસનું મૂલ્ય કેમનું સમજાય? બરાબર. એટલે એવી રીતે દુઃખ છે તો કે એ છે તો સામે સુખ પણ છે જ. એટલે કલાક સુધી તડકામાં ફર્યા હોય, તડકામાં ઉભા રહ્યા હોય અને પછી એને વડ નીચે બેસાડે તો પેલું સુખ લાગે. બરાબર. એટલે એ તડકામાં ઉભો છે કલાક એટલે એને આ સુખ લાગે છે વડની નીચે. પણ ઘરમાંથી એસી માંથી નીકળીને વડ નીચે આવે તો દુઃખ લાગે. હા, એટલે અપેક્ષા છે. અપેક્ષા છે. એટલે દુઃખ છે તો સામે સુખ પણ છે જ. પણ એ દુઃખનું મૂળ ક્યારે સમજાય? તો કે દુઃખ આવે પછી સુખ આવે તો તમને એની વસ્તુ સમજાય. અને દુઃખ હંમેશા વ્યક્તિનું ઘડતર કરે છે, વ્યક્તિને જાગૃત કરે છે અને વ્યવહારમાં એનું ઘડતર થાય છે. જેટલું દુઃખ આવે, તકલીફ આવે એટલું વ્યક્તિ અંદરથી મજબૂત થતો જાય છે, એનું ઘડતર થતું જાય છે. હા, અને એ વિચાર તો થાય છે, કારણ મારી જોડે જ આવું કેમ બને છે, બીજા સાથે કેમ નહીં આવું? એટલે એ વિચારતો અધ્યાત્મ તરફ વળે. ડેવલપમેન્ટ નો એક માર્ગ છે. સ્ટેપ છે. અને દુઃખ ભોગવે તો જ એને સુખનું મૂળ સમજાય. પછી આમાં એમ કે છે કે અનુભવ નંદન વિરલા ને તો કોણ ઢૂંઢત ભવ ભવ માય. એટલે આમાં એની આગળની લાઈન હશે, એની આગળની લાઈન જુઓ. એ જ છે આજે આપણે કહ્યું ને, કર્મી રેખાના દુઃખ હોયના સંસારે તો સુખના મૂળ કેમ સમજાય. પછી આવે છે અનુભવ નંદન વિરલા ને તો કોણ ઢૂંઢત ભવ ભવમાં. એટલે આ જે દુઃખ છે એ તમને દુનિયાદારીનો અનુભવ આપીને જાય. અને એ અનુભવ જે માર ખાધો છે, માર ખાધો એટલે
એ ખાધેલો માર યાદ રહે એને હા. જ્ઞાન કહેવાય. અને જેટલો જેટલો માર ખાધો છે એના આધારે તમારો અનુભવ વધતો જાય, અને અનુભવનું ભાથું એ જ જ્ઞાન. બરાબર. તો આ એ અનુભવ નંદન. એટલે જ્યારે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો તમે વડીલોની પાસે કેમ જાઓ છો? તો કે ભાઈ એમાંથી આ લોકો પસાર થયેલા હોય, અનુભવ નંદન છે, અનુભવી. એટલે જે બાબતમાં તમને દુઃખ લાગે, તકલીફ લાગે, તો એવા જે અનુભવ નંદન એટલે કે અનુભવ જ્ઞાની છે એની પાસે તમે જાઓ તો એનું તમને સોલ્યુશન મળે, એમાં તમને જ્ઞાન મળે, જ્ઞાન પ્રકાશ મળે. નહીં તો કોણ શોધે? કોણ શોધે? હા, તો એ દુઃખ પડે તો જ શોધવા નીકળે ને. હા, બરાબર. એ તો કોઈ શોધવા નીકળે એવું નથી. ના. નિતરત ક્યાંથી કરુણાધાર. એટલે એ અનુભવ નંદન છે. એટલે એમાં માર ખાઈને એ જ્ઞાની થયેલા છે. એના આધારે એમને પોતાને કરુણા ઉભી થાય કે આ જગતના લોકો કેમ કરીને સુખ અને શાંતિને પામે, મોક્ષને પામે, એ કરુણા એમને ઉભી થાય છે. કારણ કે એમણે માર ખાઈને આગળ વધ્યા છે અને બીજા લોકોને માર ખાતા જુએ છે. એ જયારે ભેગા થાય ત્યારે એમના માટે કરુણા ઉભી થાય છે. એટલે સુખ અને દુઃખ થી પર થઈ ગયા. એ પર થઈ જાય. જ્ઞાન હોય એટલે પર થઈ જાય. જ્ઞાન પ્રાપ્ત થાય, સાચી સમજણ મળે તો જ સુખ દુઃખ થી પર થવાય. સુખ દુઃખ તો આયા જ કરવાનું, પણ પર થવું એ જ્ઞાનનો ભાગ છે, એ જ્ઞાન છે. આવવાનું બંધ ના થાય. બરાબર. એનું પ્રમાણ વધતું ઓછું થાય, પણ એ આવવાનું બંધ ના થાય. કેમ પ્રમાણ ઓછું વધતું થાય? કે જ્યાં સુધી શરીર છે અને કઈ પણ સંબંધ છે બીજા સાથે, એટલે ઋણાનુબંધ બાકી રહ્યો જ, હિસાબ બાકી જ રહ્યો. એટલે અસર તો આપીને જ જાય. એટલે આવે જ, એ આવે. પણ આપણી પાસે જ્ઞાન છે, સાચી સમજણ છે, તો એનાથી આપણે પર રહી શકીએ. પણ એને આવતું અટકાવી શકીએ નહીં. એટલે આપણે જે આજ્ઞામાં રહીએ છીએ એ આપણે આજ તરફ જઈ રહ્યા છીએ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, સંભાવે નિકાલ કરીએ છીએ બધી ફાઇલોનો, સંજોગોનો. એટલે એ આજ્ઞા એ વાસ્તવિક સમજણ છે. પણ આજ્ઞાની ડેપ્થ એટલી બધી છે ને, આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ, એની એટલી બધી ડેપ્થ છે. અને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જ્યાં સુધી બુદ્ધિ છે અને તમારી દ્રષ્ટિ અવળી છે ત્યાં સુધી એ સમજાય નહીં. જ્ઞાનીની વાત ઉપર શ્રદ્ધા બેસે, જ્ઞાની કે છે એ ખરું જ છે, પણ એ તમારી સમજણમાં ફિટ ના બેસે. એટલે એ સમજાતા વાર લાગે. એટલે એને બધા એંગલ થી સમજવું પડે. વ્યવસ્થિત શક્તિ કરતા એટલે કેટલા બધા સંજોગો છે ને એને કારણે આ કઈ પણ ઘટના બને છે. કઈ પણ ઘટના, જેમ હવે હમણાં જે ઘટના બની તો બધું બહુ સાંભળીએ, બધું કરીએ, પણ આપણને આમ અંદરથી અસર નથી થતી કે થાય છે, થતી નથી. એનો મતલબ એ નથી કે આપણે એ સંજોગ આપણને કઈ લેવા દેવા નથી, એવું નથી. આપણને બધું અંદરથી
એક ભારતીય તરીકે આપણું દિલ ઉકળી ઉઠે, હા આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ બધું રહ્યા કર અંદર. અને સાથે સાથે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિ છે, તો કે એ જ્ઞાન દ્રષ્ટિ પણ તમારી પાકી થતી જાય. રિયલ વ્યૂ પોઈન્ટ ને રિલેટિવ વ્યૂ પોઈન્ટ. હા કારણ કે જગતની દ્રષ્ટિએ તો આ ઘટના સાચી જ કહેવાય ને. હા હા જગતના અને ભાષામાં તો એ સાચી ઘટના છે. હા, અને ત્રાસવાદીઓને જ બધા ગાળો દે, હમ મારી નાખો ને આમ કરો ને તેમ કરો ને આ દેશમાંથી આયા ને આમ થયું. એટલે જેવું દેખાય છે એને જ સાચું માને છે. એટલે એને સાંસારિક દ્રષ્ટિ, એને દાદા ભગવાને આજ્ઞા તરીકે રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપ્યું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે જે આખું જગત માને છે, કરેક્ટ. અને એવું જ સમજે છે. પણ રિયલ વ્યૂ પોઈન્ટ એટલે જગતની વાસ્તવિકતા, સાચી સમજણ એમની પાસે નથી કે આવું કેમ બન્યું. હા અને આટલા બધામાં 25-30 નો નંબર કેમ લાગ્યો? ઝપટમાં કયા આધાર આયા? તો કે હવે આ જે સમજવાનું છે ત્યાં આગળ વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે. પણ આ વસ્તુ બહાર બોલાય ને, આ આપણને સમજવા માટે છે, જેથી આપણે જે અંદર અકળામણ મૂંઝામણ થાય છે એમાંથી બહાર નીકળી શકીએ. એટલે આપણે અભિપ્રાયમાંથી બહાર નીકળી જઈએ. કારણ કે વાતો તો આ જ થવાની બધે. હા આ જ થવાની બધી જગ્યાએ. હવે એટલે આપણે અંદરથી વાસ્તવિકતા જાણવાની છે. એટલે આપણને એ લોકો માટે કઈ થાય નહીં. અને અંદર થતું હોય તો એને જ્ઞેય તરીકે જોવાનો અભ્યાસ થાય. અંદર ના થાય એવું નહીં કહી શકતો હું. અંદર ઘણું બધું થઈ શકે એક ભારતીય તરીકે. ખ્યાલ આવ્યો? હા, તો એને જ્ઞેય તરીકે જોવાનું. એને જ્ઞેય તરીકે જોવાનું. હા તો કે ભાઈ આપણને આ સમાચાર ને આપણે આ સાંભળવાનું જોવાનું કેમ આવ્યું? કયા આધારે આવ્યું? કે અમીબેન નો ભોગવટો છે, બિહારી નો ભોગવટો છે, માટે આ સમાચાર જોવાના સાંભળવાના બધું આવે છે. એટલે એ રીતે એને જ્ઞેય તરીકે જોવાનો અભ્યાસ કરવાનો. એટલે આપણું ઇમોશનલ પણ એમાં ઇમોશનલ પણ આપણું નીકળી જાય. અભ્યાસ નીકળી જાય. ઇમોશનલ પણ જોવાય. એટલે એ જોવાનું છે. તો એ આ જ છે, કારણ કે જગતમાં તો બધું બન્યા જ કરે છે. અને આપણી અંદર પણ બધું બન્યા કરે છે. એ બનવા વાળો જે ભાગ છે એ ખાલી થાય છે. અને આપણે શુદ્ધાત્મા તરીકે એને જોઈએ, જાણીએ તો એ સંપૂર્ણ ખાલી થાય. રાઈટ. અને આપણા માટે આપણું આ બેરોમીટર છે કે આપણને આ બધું જોઈને આપણી સમજણ કેટલી ફિટ થાય છે. આવા પ્રસંગો આપણી સામે બી આવ્યા તો આપણી અંદરની સમજ કેવી રીતે આપણે બેસાડી શકીએ છીએ. અને એ રીતે સમજણ ધીરે 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 પાકી થતી જાય. પાકી થાય. કારણ કે બધા એંગલ થી વિચારવાનું શરૂ થાય ને. કોઈ પણ પ્રસંગ બને આપણી સાથે, સમાજમાં કે દેશમાં કે વર્લ્ડમાં, એને બધા એંગલ થી જોવાનો અભ્યાસ કરવો એ આપણો જ્ઞાનનો પુરુષાર્થ છે.
જ્ઞાનનો પુરુષાર્થ. જે 360 ડિગ્રી જોવાનું છે, હા 360 ડિગ્રી સંપૂર્ણ દેખાય તો કેવળ જ્ઞાન કહેવાય. હવે આપણને અમુક વ્યૂ પોઈન્ટ થી દેખાય, અમુક વ્યૂ પોઈન્ટ સમજાય, કરેક્ટ. એટલે એ અધૂરું જ્ઞાન છે. એના આધારે સામે પક્ષે તમને દ્વેષ થાય. કરેક્ટ. કા લોકોએ કર્યું. હા. અને જયારે એ આપણે જ્ઞાન સંપૂર્ણ થાય, હા બધા એંગલ થી જોતા 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 પછી તમને એ એક્ઝેક્ટ સમજાય. ખરેખર તો આ બની રહ્યું છે, કોઈ કરનાર નથી. એટલે જે વ્યક્તિ ને આવું કરવાનો એને રોલ આવ્યો તો આપણને એમ સમજાય કે એના અંદર કેટલા બધા હિંસાનું પરમાણુ હોઈ શકે છે. આવી રીતે એટલે આપણી દ્રષ્ટિએ ત્રાસવાદી કહેવાય. હા હા. પણ ત્યાંની દ્રષ્ટિએ એ સ્વતંત્ર સેનાની કહેવાય, ફ્રીડમ ફાઈટર. હા હા. એટલે ત્યાં તો બધા માનથી જુએ ને એ દેશના લોકો, પણ અહીંયા એ એને કઈ રીતે જુએ? ત્રાસવાદી તરીકે. એટલે આ વ્યૂ પોઈન્ટ ના આધારે ફ્રીડમ ફાઈટર છે અને વ્યૂ પોઈન્ટ ના આધારે ત્રાસવાદી છે. કોણ કઈ અપેક્ષા જુએ છે એના આધારે એને સુખ કે દુઃખ થાય છે. વ્યક્તિ એની એ જ છે. એટલે મને આમ એટલે એટલું આમ અહો થતું કે દાદાએ કેવી જગ્યાએ બેસાડી દીધું કે હવે આ કઈ આપણે એમાં ઇન્વોલ્વમેન્ટ નહીં, આપણું કશું સહી નથી થતી એમ. બરાબર. ને તો આવું બધું ના મળ્યા હોત દાદા તો કેટલું બધું આવું તો થઈ ગયું હોત. તો આમાં કેટલાય કર્મો બંધાઈ જાય. હા હા. અને બધા કેટલા અલગ 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 વ્યૂ પોઈન્ટ થી બોલતા હોય છે. હા. સમજાય? દરેક નો વ્યૂ પોઈન્ટ અલગ. વ્યૂ પોઈન્ટ અલગ. ઓફિસમાં જેવામાં પણ જઈએ, ભલે 5-6 જણ હોય, એમાં કેટલા બધાના વ્યૂ પોઈન્ટ અલગ અલગ. તો આમ ક્યારેક એમ થાય કે આ કેટલું બધું આમ બહાર કેટલું બધું કુસંગ છે એમ. બરાબર. અમીબેન પોતે જ કુસંગ છે ને. હા. બિહારી પોતે જ કુસંગ છે. હા રાઈટ. હા હા. માટે તો અત્યારે હાજર છે, ને તો મોક્ષ ના હોત. હા. એટલે એ કુસંગ ભર્યો આ બહુ છે મોટી વાત માટે આ બહુ મોટી વાત કરી રહ્યા છે તમે. હા, કે અમી પોતે જ કુસંગ છે. હા, એટલે એ કુસંગ ભર્યો છે માટે સામે એવા ભેગા થાય છે. ત્યારે જ ભેગા થાય છે. હા. એમનું કોઈ ભેગું થાય ના. તમારા જેવા પરમાણુ છે, ઓછા કે વધતા, એના આધારે સામે ભેગું થાય છે પાત્ર. કરેક્ટ. એટલે આ સમજાતું જાય. સમજ્યા? એટલે આ રીતે સમજણ બધી પાકી થતી કે ભાઈ આપણને આવું બધું કેમ ભેગું થાય છે, કેમ ભેગું થયું. એટલે આપણે હવે કે આ ના હોવું જોઈએ હવે. એટલે આનો સંભાવ નિકાલ કરવાનું કહ્યું ને. પહેલા જે ભૂલો થઈ ગયેલી, ઇન્ટરેસ્ટ લીધેલો, ભારતીય થઈ ગયેલા, માની લીધેલા, એટલે જેટલું ભારતીય પણ ગાઢ એટલી અસર વધારે. અને જેટલું શુદ્ધાત્મા છું અને આ સંજોગો છે એ જેટલું તમને પાકું થાય એટલે તમે મુક્ત થતા જાઓ. એટલે તમારે તમારા કર્મથી જ મુક્ત થવાનું છે, તમારી માન્યતાઓથી જ મુક્ત થવાનું છે. જગતના લોકોએ બાંધ્યા નથી તમને. તમારી જ અજ્ઞાન માન્યતાઓ તમને દુઃખ આપે છે. એટલે હું ભારતીય છું એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ છે.
એટલે એના આધારે એને અસરો આવે. બરાબર. એટલે જે ભારતીય માને છે એને અસર છે, અને હું શુદ્ધાત્મા છું એવું જે માને છે એટલે એવું જેને ભાન છે એ અસરથી મુક્ત થાય. હા, મુક્ત જ છે, મુક્ત જ છે. પણ મુક્તતા અનુભવાય આ સમજણ થકી, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બાય રિયલ વ્યૂ પોઈન્ટ. અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, આ જગતનું જે સંચાલન આખું હા, કુદરતનું જ આયોજન છે ને. હા, હા, હા. આ ઘટના બની તો એ પણ કુદરતનું જ આયોજન છે. કુદરતનું આયોજન. આ એક ઘટનાને કારણે આખા વર્લ્ડમાં કેટલી બધી ઉથલપાથલ થાય છે. હા, હા. અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી બધા કહે ખરા કે અમે ભારતની સાથે જ છે, હા, આગળ વધો, અમે તમારી સાથે જ છે. એટલે એ એક રાજકીય વ્યવહાર છે. શું કહે? એટલે એક માનસિક સપોર્ટ મળે. હા. 5-6 મોટા દેશ કહે કે ભાઈ અમે સાથે જ છે, અમે વાંધો નહીં, કરો. આતંકવાદીઓ માટે કંઈ પણ કરવું હોય તો છૂટ છે તમને. એટલે એ તમને બળ મળે, એમના તરફથી સપોર્ટ મળે. કારણ કે બધા દેશ હેરાન તો થયેલા જ હોય. એટલે આ રીતે આખો વર્લ્ડમાં કેટલી બધી ઉથલપાથલ થશે અને ક્યાં ક્યાં અને કેટલી કેટલી એની અસરો છે એ તમને જોવા મળે. ભારતમાંથી પાકિસ્તાન જતા હોય પાકિસ્તાનીઓ, અને પાકિસ્તાનમાંથી ભારતીયો પાછા આવે, એ બેનું દુઃખ, દર્દ, મનોવ્યથા એ જોવાનું, સાંભળવાનું મળે. બધું ભય વાળું વાતાવરણ, બધું ભય વાળું ને ક્યાં ક્યાં ને કેટલી કેટલી અસર પહોંચે છે. હા, કેટલી અસર. હા, એટલે પ્રસંગ એક જ છે, પણ આખા જગતમાં એક ભારતીય ઉપર એની કેટલી બધી અસર છે, ઓછી વધતી. એટલે જે પ્રસંગ બન્યો એ પણ વ્યવસ્થિતમાં ગણાય, અને પછી એના પછીની જે પ્રક્રિયા થાય એ પણ બધું વ્યવસ્થિતમાં ગણાય. એમ વ્યવસ્થિતમાં જ ગણાય. ઓકે. અને બધા જ નિમિત્તો એના જે કઈ હોય એ બધા કામ કરવામાં લાગી જાય. હા, હા. લશ્કરની 3 પાંખ હોય તો 3 પાંખ વાળા બધું વિચારે, આયોજન કરે, દારૂગોળો ભેગો કરે, દરેક જણ. એવી રીતે પાકિસ્તાનમાં હોય તો પાકિસ્તાન વાળા પણ એમની રીતે બધું કરે ને. હા, એ પણ બધું એમનું બધું પ્લાનિંગ કરે. હા. અને રાશન ભેગું કરે, મહિનાનું 15 દાડાનું, જેની પાસે જેવી શક્તિ હોય એ પ્રમાણે ખરીદી લે, બધું ભેગું કરવા માંડે. સમજાય? હવે દેખીતી રીતે એવું લાગે કે કરનારાઓ કરી ગયા, હવે ભોગવવાનું બીજા ના આવે, નિર્દોષ માણસને. એવું જગતના લોકોને દેખાય ને સમજાય. હવે આજે બીજા મરશે તો એમણે બિચારાએ શું કર્યું? કરનારા તો કરી ગયા, પણ એ લોકોનો ભોગવટો છે, માટે આ ત્રાસવાદી તરીકે પોતે નિમિત્ત બને, અને કાર્ય થાય પછી આ બધું ઉકલે, એક પછી એક બધું. એટલે આ બધું કુદરતી રચનામાં જાય બધું. કુદરતી રચના. આ તો આપણે મોટી મોટી વાત કરીએ છીએ. હવે આ થયું પાકિસ્તાનનું, ભારતનું, તેમાં બાંગ્લાદેશ વાળા આવી ગયા ને. એમણે વીણીને કાઢે છે ને બધા એને. એટલે આ તો બધું કેટલું બધું ફેલાતું જાય, કેટલા બધા એંગલ થી થતું જાય.
પ્રસંગ એક જ બન્યો, પણ હા. ક્યાં ક્યાં ને કેટલી કેટલી એની અસર છે, એ જે અસર છે ને ક્યાં ક્યાં ને કેટલો કેટલો કોને ભોગવટો છે, એ હા. બધું જોવાનું સમજવાનું મળે. અને આ બધું થાય છે એટલે એને કુદરતી રચના કહી. કોઈ કરનાર નથી, પણ કઈક નિમિત્ત છે એના આધારે આ બધું થાય. સમજાય? બહુ સરસ. એવું જ રીતે આપણા અંદર બી બધું જે અસરો થતી હોય એ બી બધું જ્ઞેય તરીકે જોવાનું આપણને એક સ્કોપ મળે છે. આપણે આપણા ઘરમાં થાય, ઓફિસમાં થાય, હા. સગાવાલામાં થાય, આડોશ પાડોશમાં થાય. આ હા. પેલી દેશની વાત છે અને હા. આ પોતાની વાત છે, બિહારીની વાત કે છે. અમીની વાત છે. હા. કે એ બધું અસર જ છે ને. અસર જ છે બધી. બહુ સરસ. જ્યાં નોકરીમાં ગયા, નોકરી કરવા ગયા, તો ત્યાં જે 5-6 ભેગા થયા, હા. ઋણાનુબંધ વગર થોડું ભેગું થવાય છે. એટલે કંઈક લાભ લેવા માટે કંઈક ગુમાવવું પડે ને પાછું. હા, બરાબર છે. એટલે આ બધી કુદરતી રચના. ખ્યાલ આવી ગયો. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજુ કોઈને હજુ એવું નથી કે પ્રશ્ન જેવું. દીપક આનંદજી પણ નથી આયા, તો આપણે એવું હોય તો સામાયિક લઈએ. તમે પદ ચાલે છે ને, સામાયિક વાળો પદ, તો આપણે એ લઈએ. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. રાગી ઉપયોગી જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ, રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ, સૂરજ ચંદર તારલા. માણસ માતર ચાવી દીધેલા, કઠપુતળિયા રમકડા. જન્મોના કારણનું પર કાર્ય ઉકલતા ભમરડા. ભૂખ લાગે છે એ અનુભવીએ, સંગની જીવને અનુભવ ગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું, કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. સંયોગી વિચારથી જુદા, લફરા છૂટા અસંયોગી. હું છું કેવળ આત્મા પોતે, વીણવાદળિયો સ્વરૂપ યોગી. જીવતા મંદિરોને પૂજે, એવા ભારત કર દાદા. આત્મ સ્વરૂપે હરતા ફરતા, અચળ સચર હો મહાત્મા. ચંદુ નામે ચરતો દેહ જ, આરોપેલો વિકલ્પી. જળમૂળથી ભ્રાંતિ નિવેડો, વંદન દાદા વિજ્ઞાની. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા.
ગિરી આનંદજી, હા આપ આના ઉપર થોડી વાત કરજો ને. વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા, વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. હમણાં જે આ બધી વાત થઈ ને, તો કે આ જે ભારતમાં આખી ઘટના બની કાશ્મીર પહેલગામની, તો કે એ પણ વ્યવસ્થિતના વિસર્જનનો જ એક પ્રયોગ છે. આ સમજવા માટે છે હો. પોતાને સમજવા માટે છે. કારણ કે આ જે ઘટના બની અને એમાં જે લોકો ભેગા થઈ ગયા, કોઈ ગુજરાતનું હોય, કોઈ MP-નું હોય, કોઈ મહારાષ્ટ્રનું હોય, કઈ ના ભેગા થયા અને જેનો નંબર લાગી ગયો, તો કે આ વ્યવસ્થિત નું વિસર્જન. તો કે આ આગળ આપણે શું કરવાનું છે, તો કે શુદ્ધાત્મા તરીકે આપણે એના જ્ઞાતા દ્રષ્ટા. હવે જ્ઞાતા દ્રષ્ટા એટલે શું, તો કે બિહારની અંદર તો ઘણું બધું ઊભું થાય. એટલે ટૂંકમાં દરેક વ્યક્તિની અંદર ઊભું થાય કે આ સારું, આમ કરવું, આ લોકોને આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ. એ બધું જે ઊભું થાય, કરે છે વ્યવસ્થિત શક્તિ વિસર્જન. પણ આ સારું કર્યું, ખરાબ કર્યું, એ જે બિહારીને થાય છે, તો કે એનો હું જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે તો કે જે વિતરાગી છે, એટલે કે જે રાગદ્વેષથી પર થયો છે, જેને હું આત્મા છું ભાન થયું છે, એ તો દરેકની અંદર આત્મા જ જુએ. મારનારમાં અને મરનારમાં, બચાવનારમાં, બધામાં, દરેક પૂદગલમાં એ આત્મા જ જુએ. તો એ વિતરાગી દ્રષ્ટિ છે. એક જ સિક્કાની બે બાજુ, રાત દિવસના ભાગલા. જે સિક્કાની બે બાજુ છે, એવી રીતે રાત અને દિવસ. રાતમાં અંધારું અને દિવસમાં ઉજાળું. એટલે 24 કલાકના જ ભાગ પાડ્યા બે. સિક્કાના બે ભાગ છે, 24 કલાકના બે ભાગ. ચોક્કસ નિયમસર ઉદયાચલ, સૂરજ ચંદ્ર તારલા. એટલે આ જગત જે ચાલી રહ્યું છે, કુદરતી રીતે જે ચાલી રહ્યું છે, અને નિયમસર ચાલે છે. તો કે આ સૂરજ છે, ચાંદ છે, આ ઋતુઓ છે, ઉનાળો, શિયાળો, ચોમાસું, તો કે એ બધું નિયમસર કુદરતી રીતે ચાલી રહ્યું છે. એને કોઈ ચલાવનાર નથી. માણસ માત્ર ચાવી દીધેલા કઠપુતળિયા રમકડા. એટલે માણસ માત્ર પણ હવે ચાવી દીધેલા રમકડા થી સમજાય છે કે તમે જેટલી ચાવી ભરી હોય એટલું જ એ રમકડું દોડે કે ચાલે. એટલે એવી રીતે અહીંયા ચાવી દીધેલા માણસ માત્ર એટલે શું, તો કે એને પૂર્વે જે કર્મ ચાર્જ કરેલા છે ભાવે કરીને, એ ચાવી અપાઈ ગઈ. જે ભાવ કર્યા છે એ ભાવના પરિણામ સ્વરૂપે અત્યારે આ મન વચન કાયા એટલે કઠપુતળિયા રમકડા કામ કરી રહ્યા છે. એટલે જે કાશ્મીર પહેલગામ પહોંચી ગયા છે એ પણ રમકડા છે, અને જે પાકિસ્તાન થી કાશ્મીરમાં પહેલગામમાં આવી ગયા છે એ પણ રમકડા જ છે. માણસ માત્ર રમકડો છે, એના હિસાબના આધારે આ કુદરતે કરેલું છે. ગત જન્મોના કારણનું ફળ, કાર્ય ઉકલતા ભમરડા.
એટલે ગત જન્મનું જે કારણનું ફળ છે અત્યારે, તો કે એ અત્યારે આ માણસો હલતા ચાલતા, દાદા ભગવાને માણસને ભમરડો કહ્યો. જે રીતે ભમરડો એની મરજીથી નથી ફરતો, એવી રીતે હલતા ચાલતા માણસો છે એ પણ પૂર્વ કર્મના આધારે અત્યારે ચાવી દીધેલા પૂતળાની જેમ ચાલ્યા કરે છે. ભૂખ લાગે છે તે અનુભવીએ, સંગી જીવને અનુભવ ગમ્યો. એટલે આપણને ભૂખ લાગે છે, તરસ લાગે છે, થાક લાગે છે, તો કે એ બધું આપણે અનુભવ કરીએ છીએ. કેમ? તો કે આ સંજ્ઞી જીવ છે. સંજ્ઞા એટલે સંજ્ઞી જીવ છે, એટલે આ બધું અનુભવ થયા કરે અને એ અનુભવ ગમ્ય છે. દરેકને માથું દુખે એ ખબર પડે, ઊંઘ આવે એ ખબર પડે. તો કે આ બધી સંજ્ઞી ચેતના છે અને એ સંજ્ઞી દરેક જીવને, દરેકને અનુભવ થાય. શબ્દોથી નથી સમજાવાતું, કેવળ જ્ઞાન સ્વરૂપા ગમ્યો. એટલે જે ખરેખર જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, તો કે એ અનુભવ દશા છે. શબ્દોથી એ પૂરેપૂરું સમજાવાય એવું નથી, કારણ કે શબ્દોની પોતાની પણ મર્યાદા આવે છે. એટલે હવે શબ્દોથી જ આ સમજાય. પાછું જ્ઞાન છે એ શબ્દોથી સમજાય, પણ અમુક હદ સુધી તમને લઈ જાય અને પછી એ અનુભવ ગમ્યા છે. એ કેવળ જ્ઞાન સ્વરૂપે અનુભવ ગમ્યા. સંયોગી વિચારથી જુદા, લફરા છૂટા અસંયોગી. એટલે અંદર જે આ વિચાર આવે છે, આ મનની અંદર જે વિચાર ઉભા થયા, મનમાં જે વિચારો આવે છે, તો કે એ સંયોગ છે. આત્મા પોતે અસંયોગી છે. એટલે આત્માની અપેક્ષા એ સંયોગ છે અને એ આત્માથી જુદો છે. અને આ મન વચન કાયાના જે લફરા છે એનાથી આત્મા પોતે અસંયોગી છે. મન વચન કાયાના સંજોગ છે, છતાંય આત્મા પોતે એનાથી જુદો ને જુદો જ છે, માટે એને અસંયોગી કહે છે. હું છું કેવળ આત્મા પોતે, વીણ વાદળીઓ સ્વરૂપ યોગી. એટલે હું કેવળ આત્મા જ છું. તો કે એ જ્યારે હું કેવળ આત્મા જ છું એ અનુભવ થાય, એટલે કર્મરૂપી જે વાદળિયા છે એ વાદળ બધા ખસી જાય અને સંપૂર્ણ સ્વ સ્વરૂપે આખો એ ખુલ્લો થાય. જીવતા મંદિરોને પૂજે, એવા ભારત કર દાદા. એટલે દાદાને ભાવના કરે છે. દાદાને કહે છે કે જીવતા મંદિરોને આ જગતના લોકો પૂજે એવી કૃપા કરો. હવે જીવતા મંદિર એટલે કે જેની અંદર આત્મા પ્રગટ થયો છે, જેને હું આત્મા છું ભાન થયું, એટલે બધા જીવતા મંદિર કહેવાય. દાદા ભગવાન એ પૂર્ણ સ્વરૂપે કહેવાય. તો કે દાદાને એવી પ્રાર્થના કરે, તમે જેવી રીતે જીવતા મંદિર તરીકે છો, એવી રીતે જેણે જેણે જ્ઞાન લીધું છે એ પણ બધા જીવતા મંદિર તરીકે આખા જગતને કામ લાગે, આખા મંદિર આખા જગતને પૂજે, એવી દાદાને ભાવના કરે છે. આત્મ સ્વરૂપે હરતા ફરતા, અચળ સચર હો મહાત્મા. એટલે જ્ઞાન લીધા પછી જ્ઞાન જાગૃતિ સાથે આત્મ સ્વરૂપે આ મહાત્માઓ હરતા ફરે છે જગતમાં. અચળ સચર સૌ મહાત્મા. અચળ સ્વરૂપે પોતે આત્મા અને સચર એટલા મન વચન કાયા એ સચર. કે મહાત્મા અચળ સચર એટલે કે જેને હું અને મારું જુદું પડી ગયું છે,
મારું જે છે એ બધું સચર છે અને હું જે છે એ અચળ છે. તો કે આ જ્ઞાન, આ દ્રષ્ટિ જેને છે એવા મહાત્માઓ આત્મા સ્વરૂપે હરતા ફરતા છે. ચંદુ નામે ચરતો દેહજ આરોપેલો વિકલ્પી. હવે આ ચંદુ નામ આપ્યું છે. આપણે મારું નામ બિહારી હોય તો બિહારી, તો કે એ બિહારી છે, બિહારીના નામે જ બધે ફર્યા કરે છે, એના નામે જ બધું કર્યા કરે છે. તો કે એ આરોપેલો વિકલ્પી છે. પહેલા જે આરોપ કરેલા છે ભાવ સ્વરૂપે, એના પરિણામ સ્વરૂપે અત્યારે હું બિહારી છું, એ આત્માનો વિકલ્પ કહેવાય. એટલે બિહારીને વિકલ્પી કહેવાય. ખરેખર હું આત્મા છું, પણ અજ્ઞાન દશામાં હું બિહારી છું એ જે માને છે એ આત્માનો વિકલ્પ કહેવાય. જળમૂળથી ભ્રાંતિ નિવેડો વંદન દાદા વિજ્ઞાની. દાદા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે દાદા ભગવાન, આ જળમૂળથી મારી સંપૂર્ણ પ્રકારની ભ્રાંતિ, તમામ પ્રકારની ભ્રાંતિનો નિવેડો લાવી દો. દાદા ભગવાન હે દંદન દાદા વિજ્ઞાની. દાદા ભગવાન વિજ્ઞાની કેમ? તો કે એમને જે સ્વરૂપનો અનુભવ છે એ જ સ્વરૂપનો અનુભવ મહાત્માઓને કરાવે છે, એમના નિમિત્તે થયેલો છે. એટલે એ દાદા ભગવાનને વંદન કરે છે, એ વિજ્ઞાન સ્વરૂપને વિજ્ઞાનીને વંદન કરે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. હવે અત્યારે કોઈને ક્વેશ્ચન કે નથી, તો આપણે એવું હોય તો પૂરું કરીશું. તમે ત્રિમંત્ર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાનમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, ऐसो पंचन मुक्कारो, ऐસો પંચન મુક્કારો, सव्वपावपणासनो, સવ્વપાવપણાસનો, मंगलाणं च सव्वीसिं, મંગલાનમ ચ સવ્વેસિમ, पद्मं हवै मंगलम. પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय કરો. सच्चिदानंद. હવે કાલે સવારે આપણે પ્રાતઃ વિધિમાં મળીએ.